મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા ચેલેન્જ વિડીયોમાં। આજનો અમારો ચેલેન્જ વિડીયો છે ગણપતિ ભગવાન વિશે। તો આજે આપણે ગણપતિ ભગવાનની અમારા ઘેર સ્થાપના કરી છે અને આજે અમે ગણપતિ ભગવાનના જનરલ નોલેજ વિશે પ્રશ્નો પૂછવાના છીએ અને એનો અમે આજે વિડીયો ઉતારવા। પણ ગણપતિ ભગવાનને આપણે પહેલા જય બોલાય। બોલો ગણપતિ ભગવાન કી જય। તો મિત્રો આજે આ વિડીયો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। આ વિડીયો આપણે કઈ રીતે ઉતારવાનો છે એ આપણે સમજી લઈએ। તો અત્યારે વિડીયો એ રીતનો ઉતારવાનો છે કે એનો નંબર આપણે પકાવી દીધો છે। પહેલો નંબર અહીં આવ્યો છે, બીજો નંબર અહીંયા આવ્યો છે, ત્રીજો નંબર દ્રષ્ટિબેન, ચોથો નંબર કેમેરામેન યશભાઈ આવશે, બરાબર। વિડીયો હું નહીં હોવાનો। તો આમાં વિડીયો એ રીતે ઉતારવાનો છે કે આ વ્યક્તિ ઉભો રહેશે। આ પહેલો નંબર, આ બીજો નંબર, બરાબર, આ ત્રીજો નંબર, બરાબર। અને આને સવાલ પૂછીશ હું કે ભાઈ પહેલો સવાલ ગણપતિ વિશે પૂછીશ, બરાબર। ગણપતિ વિશે સવાલ પૂછીશ, એ સાચો જવાબ આલશે તે ચોકલેટ લેશે અને જો સાચો જવાબ નહીં આલે તે પાછળ જતો રહેશે। આવી રીતે રાઉન્ડ ચાલુ રહે, જ્યાં સુધી ચોકલેટ ખાલાસ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે। તો મિત્રો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ। પહેલો નંબર હનીભાઈ, બીજો નંબર વિહાન, ત્રીજો નંબર દ્રષ્ટિબેન અને ચોથો નંબર કેમેરામેન યશભાઈ। તો આપણે હનીને પૂછીએ, બરાબર, ગણેશજીના જનરલ નોલેજ વિશે। જો એ જીતશે તો એ ચોकलेट लेसे ना कि पाँचों राउंड में जतो रहसे। तो हनी आप हिंदी हो, आपको हिंदी में बोलना पड़ेगा। तो गणेश जी के वाहन का नाम क्या है? मूषक। मूषक, सही बात है। चलो चॉकलेट ले लें। હવે બીજો નંબર આવ્યો છે વિહાન। તો વિહાન તને સવાલ કરીએ છીએ આપણે કે ભગવાન ગણેશજીના પુત્રીનું નામ શું હતું? નહીં ખબર? ચલો નહીં ખબર, ચલો। તો ગણેશજીના પુત્રીનું નામ શું હતું હું તમને હાલ દઉં, કારણ કે આની અંદર મારે જવાબ આલવો પડશે, ભલે, કારણ કે સવાલ ફરીવાર નહીં આવે એટલે। તો ગણેશજીની પુત્રીનું નામ હતું, તો મિત્રો ગણેશજીની પુત્રીનું નામ મનસા હતું, બરાબર। હવે આપણે ત્રીજો નંબર આવે છે દ્રષ્ટિબેન। તો દ્રષ્ટિબેન આપણે સવાલ કરીએ છીએ। તો દ્રષ્ટિબેન, ગણેશજીના ભાઈનું નામ શું હતું? ગણેશજીના ભાઈનું નામ શું હતું? ગણેશજીના ભાઈનું નામ શું હતું? 2 દિવસથી જ કહેતા હતા આવા વિડીયો બનાવવાનું, તને જ નહીં ખબર? હા, ચલો નહીં આવડે, જવા દો। તો ગણેશજીના ભાઈનું નામ કાર્તિકેય હતું, બરાબર। હવે આપણા કેમેરામેન યશભાઈ આવ્યા છે બહુ દિવસે। તો આપણે એમને કહીએ છીએ કે યશભાઈ, જે આપણે અત્યારે આરતી ગઈએ છીએ સુખ હરતા દુઃખ હરતા, એ આરતી કોણે લખી? આપણે આરતી જે ગઈએ ને અત્યારે આરતી ગઈએ સુખ હરતા દુઃખ હરતા, એ આરતી કોણે લખી? તો જે આપણે આરતી અત્યારે ગઈએ છીએ ને એ આરતી શું કરતા દુઃખ કરતા એ સંત સમર્થ રામનાથે લખી છે, બરાબર। હા, તો હની હવે આ છે હનીભાઈ, એક ચોકલેટ ખાઈ ગયા, હવે બીજી ખાવાની છે। આમ તો મોદક જેવો જ છે એટલે બરાબર આપણે એને સવાલ કરીએ છીએ કે આપણે જે ગણેશજીને નિવેદ ધરાવીએ, બરાબર, એમાં મોદકનું ધરાવીએ, એ મોદકના કેટલા નિવેદ ધરાવવામાં આવે? ગણેશજીને કેટલા મોદકનું નિવેદ ધરવામાં આવે? નહીં, 5000। તો મિત્રો જે આપણે ગણેશજીને નિવેદ ધરાવીએ ને એમાં 21 મોદકનું નિવેદ ધરાવવામાં આવે છે, બરાબર। હવે આ છે વિહાન, ચોકલેટની લાલચ ઊભા છે પણ કાંઈ હજુ મળ્યું નથી, પેલા ખાટી દ્રાક્ષવાળું થાય છે। તો આપણે હવે વિહાન જીતે એવું કોશિશ કરીએ। તો એને આપણે સવાલ કરીએ છીએ કે વિહાન, આપણે જે ગણપતિને ફૂલ ધરાવીએ છીએ એમાં એમને પ્રિય ફૂલ કયું છે? હે? નહીં, ગણપતિ તો મિત્રો જે આપણે ગણપતિને ફૂલ ધરાવીએ છીએ ને એમાં એમને સૌથી પ્રિય ફૂલ છે જાસૂદનું, બરાબર, જાસૂદનું ફૂલ છે। હવે આવ્યા છે દ્રષ્ટિબેન। દ્રષ્ટિબેનને આપણે સવાલ કરીએ છીએ, ચોકલેટ ખાવાની ને?
બરોબર. તો આપણે તમને સવાલ કરીએ છીએ કે ગણેશજીના 2 પુત્રો હતા, એનું શું નામ હતું? હા બરોબર છે. ચલો ચોકલેટ લેવા ભાઈ. આપણે સવાલ જીતે એટલે તાળી પાડવાની, બરોબર. હા, હવે આવ્યા છે કેમેરામેન યસ, બરોબર. તો એમના આપણે એમને સવાલ કહી દઈએ છીએ. ગણેશજીને કેટલી પત્ની હતી અને કઈ કઈ? ગણેશજીને 2 પત્ની હતી. હા, રિદ્ધિ માતા અને સિદ્ધિ માતા. ઓકે ચલો થેન્ક યુ. તાળી પાડો. ચલો અની આવ્યા છે, બરોબર. ચોકલેટ ખાવી ને બીજી, બરોબર. તો આપણે તને સવાલ કરીએ કે ગણેશજીના માતાનું નામ શું હતું? ઓકે. તો હવે આવ્યા છે આપણે વિહાન, બરોબર. તો વિહાન આપણે તને સવાલ કરીએ છીએ કે ગણેશજીને જે આપણે અત્યારે જે રાખીએ છીએ એમાં એમની કેટલા દિવસ પૂજા કરવામાં આવે? 10 દિવસ. ઓકે ચલો. હવે દ્રષ્ટિબેન તમને પૂછીએ છીએ કે આપણે જે ગણેશજીને પૂજીએ, બરોબર, ગણેશજીએ ગ્રંથ લખેલો હોય, એ ગ્રંથનું નામ શું છે? ના, તો એ ગ્રંથનું નામ છે મહાભારત. હવે કેમેરામેન યશભાઈ આવેલા છે. તો યશ, તમને આપણે સવાલ કરીએ કે જે ગણેશજીની આપણે સાર્વજનિક ઉજવણી કરવામાં આવે છે એ કઈ સાલથી ઉજવણી કરવામાં આવી? 1879. ના, 1893થી. હા, 1893થી. ચલો અને આપણે જે હાલ હમણાં સવાલ કર્યો એમાં એનો જવાબ છે કે જે ગણેશજીને જે મહાભારત લખ્યું હતું એ પહેલાં એમને કોણે સંભળાવ્યું હતું? નામ શું હોય ઋષિમુનિનું? ઋષિમુનિ ખરા, પણ નામ શું? તો એ ઋષિમુનિનું નામ હતું વ્યાસજી, બરોબર. અને છેલ્લો ને હવે આખરી સવાલ છે, બરોબર. વિહાન તું જીતી જાય તો ઠીક છે, બરોબર. ગણેશજીને કળિયુગમાં કયા નામથી ઓળખવામાં આવશે? બોલો. તો વિહાન, આપણે જે તમને સવાલ કર્યો, બરોબર, કે કળિયુગમાં ગણેશજીને કયા નામથી જાણવામાં આવશે? ના, તો એ કળિયુગમાં હનુમાન દાદા આપણે ગણેશજીને ધૂમકેતુના નામથી જાણવામાં આવશે, બરોબર. તો મિત્રો, આજે અમારા ચેલેન્જ વિડીયો હતો ગણપતિ વિશે. તો એને તમે વધુમાં વધુ શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો જય માતાજી મિત્રો. અને અમારી ચેનલ છે માં ખોડિયાલ ફિટનેસ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.